નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ કન્યાઓને કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી મનગમતો વર અને ઘર મળે તે માટે અષાઢ સુદ તેરસથી કુંવારી કન્યાઓ દ્વારા 5 દિવસના અલુના વ્રત, જેને મોળાકાંત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવા જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા, જેના મીઠું વિના આ વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવી દેવતાઓ મહાદેવની પૂજા અર્ચના કરે છે। આજે અષાઢ વદ બીજ અને શનિવાર જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ કુંવારી કન્યાઓએ તથા પરિણીતાઓએ પૂજા કરી હતી। સાથે રાત્રે કન્યાઓ જાગરણ કરશે, વિવિધ બગીચામાં, પાર્ટી પ્લોટ, સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતીકાલે વ્રતના પારણા કરશે। આજે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ વદ પક્ષની બીજ છે। આ આપણા ગુજરાતની અંદર કુમારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે। આપણે અષાઢ સુદ તેરસથી 5 દિવસ આ કુમારિકાઓ અલુણા વ્રત કરે છે, એટલે મીઠા વગરનું એક સમય ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે 5 દિવસનું। આજે અંતિમ દિવસ છે। આજે બધી દીકરીઓ આવી છે પૂજા કરવા। આજે રાત્રે જાગરણ કરશે અને કાલે વ્રતનું પૂર્ણાહુતિ કરશે। તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો, તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી 5000થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોધરેજ સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી। આ દીકરીઓને કેળાની વેફર, આઈસ્ક્રીમ પણ આપવામાં આવી, જેથી તેઓ જાગરણનો અનુભવ આનંદપૂર્ણ કરી શકે।
ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલ ખુશી ખરેખર જોવા જેવી હતી. ગૌરી વ્રત, જેને મોળાકાંત વ્રત પણ તરીકે ઓળખવામાં આવે છે, તે અષાઢ સુદ તેરસથી શરૂ થઈ 5 દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની ભક્તિ ભાવપૂર્ણ પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો, સુયોગ્ય અને ગુણવાન વર મળે છે. તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરી માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે. 5 દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે. વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 થી 18 વર્ષની કુંવારિકાઓ માટે અનોખી ઉજવણી. જાગરણ નિમિત્તે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વિના મૂલ્યે નવી રજૂ થતી સિતારે ઝમીન પર ફિલ્મ નિહાળી માટે આપણું કાર્યાલય સોસાયટી ઝાંસી કી રાની સર્કલ, સુભાનપુરાથી દીકરીઓ માટે બસ મારફતે મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી. શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત નિમિત્તે વડોદરાની તમામ જે નાની બહેનો છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો આ વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણનો દિવસ અને દર વખતની જેમ આ વખતે પણ રાજેશભાઈ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકીઓ નાની છે, જે પિક્ચર જોવા માટે અમે દર વખતની જેમ છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ આયરે એટલે કે મારા પિતાશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ તો કરવામાં આવે જ છે, તો આ વર્ષે પણ એવી જ રીતે ભવ્ય સંખ્યાની સાથે એટલે કે 5000 કરતાં પણ વધારે બાળકીઓને પિક્ચર બતાવવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જે પણ બાળાઓ છે પિક્ચર જોવા માટે આજના દિવસે જોડાઈ છે, તમામ પ્રકારની વ્યવસ્થા અમારા માધ્યમથી કરવામાં આવી છે. જેવી રીતે વાત કરું કે તેમને ઘરેથી લાવવાથી લઈને તેમને ઘરે પરત ફરવા સુધીની એટલે કે ઘરેથી નીકળે એટલે ઘરની બહાર જ બસ હોય, અમારા કાર્યકર્તા તેમની રાહ જોઈને ઊભા હોય, કાર્યકર્તા તેમને ઘરેથી બસમાં બેસાડે, થિયેટર પર લાવે, ત્યાં થિયેટરમાં તેમનો નાસ્તા પાણી થાય, આઈસ્ક્રીમ ખાય, સાથે વેફર્સ ખાય અને તે નાસ્તા પાણી કર્યા બાદ તે લોકો ઉપર પિક્ચર જોવા આવે. પિક્ચર જોયા બાદ તેમને એવી જ રીતે તેમને પિક્ચર બતાવીને તેમને પરત ઘરે પણ સેફ પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજના દિવસે જે પિક્ચર બતાવવામાં આવે છે એ પણ મોટિવેશન પિક્ચર છે અને આ પિક્ચરની અંદર જે રોલ ભજવતા જે પાત્રો છે એ પણ વાસ્તવિકતાની અંદર દિવ્યાંગ બતાવવામાં આવ્યા છે. અને દિવ્યાંગ એટલે કે આ પિક્ચરની અંદર જે દિવ્યાંગો માટેનું જે સ્પેશિયલ પિક્ચર બનાવવામાં આવ્યું છે સિતારે ઝમીન પર, અને એની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર જે જીવી જાય તેને માણસ કહેવાય. અને એવી જ રીતે આ પિક્ચરની અંદર છે કે પોતે પોતાની ડિસેબિલિટી હોવાના કારણે પણ બાળકો રમે છે અને રમ્યા પછી જ્યાં સુધી તે લોકો ખૂબ મહેનત કરે છે, તેમના ગુરુ ને પણ તે લોકો શીખવાડે છે કે કઈ રીતના શિક્ષણ અપાય અને એ જ લોકો એવી રીતે શિક્ષણ પૂરું પાડીને જ્યારે ફાઇનલમાં હોવા છતાં હારી જાય છે તો પણ તેમના મોઢા પર સ્મિત હોય છે કે અમે હાર્યા નથી, અમે પણ જીત્યા છે, મહેનત કરી છે. ને આ એ જ એવું મોટિવેશન સાથેનું મૂવી આજના દિવસે બંસલ મોલ ખાતે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે અમારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની યુવાનોની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોનો અને ખાસ કરીને મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને વડોદરા શહેરમાં તમે જુઓ છો કે આ રીતના ગૌરી વ્રતનો વિષય હોય કે કોઈ પણ હોય, અમે 25 વર્ષથી આજે આ ગૌરી વ્રતનો કાર્યક્રમ કરી છે. આજે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંસલ મોલ ખાતે સવારના 9 થી 12, 12 થી 3, 3 થી 6 એવી રીતના સંપૂર્ણ દિવસ દરમિયાન આ દીકરીઓને આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ દીકરીઓ એટલે તમે એવું કહું છું કે તમે પણ તમારા ઘર પાસે 7 દીકરીઓને પણ કોઈ બી રીતના ખવડાવજો, એમને ખુશ રાખજો, કારણ કે આ સાક્ષાત ભગવાન અને લક્ષ્મીજીનો અવતાર હોય છે. હર હંમેશા એમને ખુશ રાખવાથી આપણને પણ ખુશ હોય. તો આજના દિવસે એમના મા બાપને વંદન કરું છું, દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમને પણ વંદન કરું છું કે જેમના માધ્યમથી આટલી મોટી સંખ્યાઓમાં 5-5, 7-7 હજારો આખો દિવસ આ પિક્ચર બતાડીશું 2 સિનેમા ઘરોની અંદર. તો
તો આજના દિવસે સંપૂર્ણ દિવસ દરમિયાન જે અમારા સેવા કરતા અને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. રાજુ સાહેબ અમને પિક્ચર જોવા લઈ આવ્યા છે ગૌરી વ્રતની છોકરીઓને, અને ખૂબ મજા આવી અને નાસ્તો પણ કરાવ્યો છે અમને. અને આવું કાર્ય કરતા રહે તો નાની નાની છોકરીઓને બી સારું લાગે. કયું પિક્ચર જોવાની કેવી મજા આવી? પિક્ચરનું નામ છે સિતારે ઝમીન પર પિક્ચર જોવા આવ્યા છે અને ખૂબ સરસ પિક્ચર છે. શીખવા જેવું છે પિક્ચરમાં કે તમે અંધજનોને કે કોઈ પાગલ વ્યક્તિને તમે કેવી રીતે હેલ્પ કરી શકો એ માટેનું પિક્ચર છે. ખૂબ સરસ પિક્ચર છે અને પ્રિફર કરીએ છીએ કે તમે બી જોવા પિક્ચર આવી શકો. ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ સંપૂર્ણ ધરાશાયી થયો. પુલ ધરાશાયી થવાની આવન જાવન કરતા નગરજનો સહિત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડભોઈ તાલુકાના તીરક્ષેત્ર ચાનોદ પાસે નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા 3 વર્ષથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતો. મુખ્ય સડક પાર્ક કરતા નંદેરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલોક ભાગ વર્ષ 2022 બેસી ગયો હતો. ત્યારે તંત્ર દ્વારા મેટલ નાખી પુલનું કામ ચલાવ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ 2023માં નર્મદા નદીમાં આવેલ વ્યાપક પૂરનું પાણી નંદેરિયા ગામમાં સહિત આ પુલ પર ફરી વળતા ભારે નુકસાનીના કારણે પુલ જોખમી બન્યો હતો. બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે, ત્યારે સતત વરસેલા સાંભળદાર વરસાદના પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશાયી થઈ જતાં નંદેરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે. મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાના કારણે નંદેરિયા ગામ આવેલો ઉપજ્યોતિર્લિંગ શ્રી નંદિકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા સેંકડો યાત્રાળુઓ, નંદેરિયાથી ચાનોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિતના નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદાપણે ચાનોદ આવેલા નંદેરિયાના ગ્રામજનોને મોટો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડી છે. તંત્ર પુલ ધરાશાયી થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે. નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વચમાં મેં 1 વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી ડભોઈ PWD ઓફિસમાં. એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું, અંદર જાય એવો રસ્તો બનાવ્યો હતો, પણ આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે. શું તકલીફ શું થાય? મેઇન રોડ તો હોઈ ગયો છે તો આવવામાં ગામવાળાનો આવવામાં તકલીફ પડે છે, થોડુંક દૂર ફરીને આવવું પડે છે. તો પંચાયત તરફથી શું રજૂઆત કરશો? પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક, જેથી કરીને લોકોને સુવિધા થશે, જેથી કરીને નજીકનો ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના. નમસ્કાર. ચાણોદ નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે,
2021-22માં PWDની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો, પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે. 2023માં પાણી આવ્યું ત્યારે આ નુકસાન થયેલું? હા, 2023માં જ્યારે પૂર આવ્યું, શરૂઆતમાં જ પૂર આવ્યું, જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પુલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી. અને જ્યારે 2025માં ચોમાસાની શરૂઆત થઈને સાંબેલાધાર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે, ધરાશાયી થઈ ગયો છે. એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા ગંભીરા બ્રિજ તેમજ રોડ બનાવનાર અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ સરકાર દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા કાર્યપાલ ઇજનેર NM નાયકવાડા, કાર્યપાલ ઇજનેર UC પટેલ, કાર્યપાલ ઇજનેર RT પટેલ તેમજ મદદનીશ ઇજનેર JV શાહને માત્ર સસ્પેન્ડ કરીને સમગ્ર મામલામાંથી આ ચોર અને ગુનેગાર અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે આ રોડ અધિકારી પર માનવવધનો ગુનો લાગે એ માટે ફરિયાદ આપ્યા છતાંય હજુ સુધી આ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજુ પણ જો સરકારમાં થોડી ઈમાનદારી બચી હોય તો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાને બદલે જેલ ભેગા કરે. અમારી માંગણી નહીં સંતોષાય તો સ્થાનિકોને સાથે રાખી મોટું આંદોલન કરીશું, એમ સામાજિક કાર્યકર લખન દરબાર યુવા અધ્યક્ષ કરણી સેના દ્વારા ચીમકી આપવામાં આવી હતી. વડોદરા તેમજ આણંદ જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ એટલે કે ગંભીરા બ્રિજ
જેનું ગઈકાલે સવારના સુમારે ગંભીર ઘટના બની અને આખો બ્રિજ તૂટી પડ્યો, જેના લીધે કેટલાય લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ એ સમગ્ર બાબતે ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવવધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો. પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા 24 કલાકની ઉપર સમય ગયો છે, પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએમ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે. ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે, પરંતુ સરકારે માત્ર ને માત્ર સસ્પેન્ડ કરીને આ અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. હું સરકારને ચેતવણી આપું છું, મહેરબાની કરીને આ લોકો પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો લગાવો. જો સરકારમાં થોડીક પણ ઈમાનદારી હોય તો આ લોકોને જેલ ભેગા કરો, નહીં તો મોટું આંદોલન કરવામાં આવશે, ધરના પ્રદર્શન કરીશું, ઉચ્ચ સ્તરીય હાઈકોર્ટમાં જઈશું, પરંતુ આ અધિકારીઓને છોડવામાં નહીં આવે. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રીઓની સૂચનાને આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગ સતત ખડેપગે રહી CAC પાદરા તેમજ ઘટના સ્થળ ગંભીરા બ્રિજમાં ડોક્ટરની ટીમ, એમ્બ્યુલન્સ તેમજ તમામ આરોગ્ય વિભાગના કર્મચારી ખડેપગે પોતાની માનવતા દાખવવાની ફરજ નિભાવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ તેમજ ડૉક્ટર રાહુલસિંહ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર હેમસિંહ સાહેબ, ક્વોલિટી મેડિકલ ઓફિસર ગંભીરા ઘટના સ્થળ પર તાલુકા મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર વિમલસિંહ સાહેબ તેમજ આરોગ્ય ટીમ તેમજ સતત મોનિટરિંગ કરનાર જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હીરપરા સાહેબ પણ CAC આરોગ્ય કેન્દ્ર પાદરા હતા. આમોદ જંબુસરને જોડતો ઢાઢરપુર ઉપર ભારે માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગંભીરા પુલ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીના પુલ પર દૈનિક સ્થિતિ હોવાને અહેવાલ રજૂ થતાં જ ભરૂચ કલેક્ટર ઢાઢર બ્રિજનું નિરીક્ષણ કરી આ બ્રિજને સમારકામ માટે ભારે વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 જંબુસરથી ભરૂચ રોડ ઉપર ઢાઢર નદીના બ્રિજ ઉપર પસાર થતા ભારે માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રૂટ ઉપર ભારે માલવાહક વાહનો માટે રૂટ ડાયવર્ઝન આપવા હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા આમોદ જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીના બ્રિજનું સ્થળ પર જ જઈ નિરીક્ષણ કર્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજ દિન સુધી 18 જેટલી ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 જેટલી ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને 5 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજી પણ કેટલાક લોકો લાપતા છે અને સ્થાનિક લોકો અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ અવિરતપણે કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની સાથે ટેન્કર નદીમાં ખાબકી હતી, જેમાં ટેન્કરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સલ્ફ્યુરિક એસિડ ભરેલી ટેન્કર જોવાનું પ્રાથમિક માહિતી છે. અત્યાર સુધી નદીમાં હજી 2 લોકો લાપતાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. गंभीरा ब्रिज पे जो परसों अकस्मात हुआ है उसका रेस्क्यू ऑपरेशन, रिकवरी ऑपरेशन अभी चल रहा है. उसमें परसों हमने 12 डेड बॉडीज़ रिकवर की थी. कल हमने 6 डेड बॉडीज़ रिकवर की है. 5 पर्सन इंजन पहले दिन ही मिल गए थे, वो सारे स्टेबल है. आज का हमारा जो ऑपरेशन का प्राइमरी ऑब्जेक्टिव है, जो डेड बॉडीज है बिल्कुल वो फंसी हुई है, ट्रैप्ड है, वो एक ज़्यादातर स्लैब के नीचे ट्रैप्ड है, उनको निकालने की कोशिश कर रहे हैं. साथ ही साथ जो ट्रक फंसा हुआ, ट्रक का ड्राइवर भी मिसिंग है, तो वो डेड बॉडी को रिकवर करने की कोशिश कर रहे हैं. यहाँ पर जो आप सिचुएशन देख रहे हैं कि 3 से 4 मीटर जो रिवर का मिड पाथ है वहाँ पर कीचड़ है, दलदल है, और साथ ही साथ बाहर के पार्ट में भी काम में थोड़ी दिक्कतें आ रही है. फिर भी हमारी टीम कॉशियस रह के काम कर रही है. सोडा ऐश अंदर पानी में रिलीज़ हो रहा है, इसकी वजह से थोड़ा इरिटेशन और इचिंग हो रहा है. उसको न्यूट्रलाइज करके वहाँ पर भी टीम काम कर रही है. सल्फ्यूरिक एसिड का एक टैंकर अंदर फंस गया है, तो वो उसको रिलीज़ ना हो उस दिशा में भी हम कोशिश कर रहे हैं. और ख़ास करके रेस्क्यू ऑपरेशन ख़त्म होने के बाद उसको न्यूट्रलाइजेशन करने के लिए हम प्रायोरिटी देंगे. आज का ऑपरेशन का बेसिक ऑब्जेक्टिव सबसे पहले अपनी डेड बॉडीज रिकवर करना,
उसके बाद हम अपने जो बाकी वहाँ पर एसेट और जो स्लैब्स है उसको हटाने का काम करेंगे, मलबा हटाने का काम करेंगे। ऊपर के पार्ट में जो ट्रक फंसी हुई है उसको निकालने का और उसको स्टेबलाइज ऑलरेडी कर दिया, लेकिन उसको बाद में निकालने का, और बाकी जो ब्रिज है उसके कुछ एक पोर्शन को कट करने का काम भी आज इसके बाद शुरू होने वाला है। सर डेड टोल अभी तक जो डेड पर्सन है वो सिर्फ 2 ही है और उनकी ही बॉडी ढूंढने की प्रयास हो रहे हैं। परसों शाम को और कल मॉर्निंग में जो भी इन्फॉर्मेशन मिली उसका हमने कंपाइल लिस्ट बनाया था, उसका 8 मिसिंग पर्सन का लिस्ट था। 8 मिसिंग पर्सन के अगेंस्ट हमने जो ढूंढना शुरू किया, हमने 6 लोगों को रिकवर किया है और वो मिसिंग लिस्ट के पैकी के ही है। तो ज़्यादातर चांसेस यही है कि अब शायद कोई डेड बॉडी नहीं बची हो और कोई वहाँ पर, क्योंकि कोई मिसिंग पर्सन नहीं है और साथ ही साथ पूरे एरिया को हमने छान लिया है, तो ज़्यादातर चांसेस बहुत ही कम है। ओके सर। 3 डेड बॉडीज हमने रिकवर की है, 2 पर्सन का मिसिंग का लिस्ट हमारे पास है और अभी उसको हम ढूंढने की कोशिश कर रहे हैं। सर एक रूमर्स लोगों में फैल रही है कि और एक को भी एक जो 4 व्हीलर है ये भी हो सकती है अंदर, तो उसके अंदर के पार्ट में हमने पूरा सर्च किया है, वहाँ पर कंप्रहेंसिव सर्च किया है। इनिशियल पार्ट में ऐसी इन्फॉर्मेशन थी कि वहाँ पर कुछ है, लेकिन इको या दूसरा व्हीकल कोई नहीं है। आज 2 दिन से हमारे पास ना कोई ऐसी इन्फॉर्मेशन भी आई है। NDRF की टीम ने पूरा उसके लिए अलग से हमने परसों रात को 7 बजे से लेकर 9:30 बजे तक हमने पूरा उसका सर्च ऑपरेशन किया था कि अगर कोई पैसेंजर व्हीकल वहाँ पर दूसरा है, लेकिन पैसेंजर व्हीकल होने की संभावनाएं बहुत ही नहीवत है। और बाकी जो है व्हीकल्स, नंबर ऑफ़ व्हीकल्स हमने आइडेंटिफाई किए हैं जो मिसिंग थे, हमारे इन्फॉर्मेशन थी, और साथ ही साथ जो यहाँ इंसिडेंट की साइट पर मिले गए उसका पूरा हमने रिकॉर्ड रखा, ब्यौरा रखा है। तो ज़्यादातर वहाँ पर दूसरे कोई व्हीकल की संभावना होने की बहुत नहीवत है। तो मतलब सर मान ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી. પાદરા ગંભીરા બ્રિજમાં 18થી વધુ લોકોના મૃત્યુ અને 5 જણને કાઢવામાં આવ્યા હતા. છતાં 24 કલાક ચાલી રહેલ કામગીરી લઈને વિવિધ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે 2 દિવસ બાદ બ્રિજની મુલાકાત લીધી અને લોકોને કામગીરીની પ્રશંસા કરી હતી. આ બ્રિજ દુર્ઘટનામાં 4 જેટલા સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સરકારે તમામ બ્રિજોના તપાસ કરવામાં આદેશ આપ્યા છે. એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે. પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ VIP આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા. કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા, અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ. આરએનબીની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે. અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે. એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે
જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો. કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.